હાલો કિશનભાઈઓ, એક કચ્છનો મેં વિડીયો જોયો. કલેક્ટર સાહેબની ઓફિસે કિશનભાઈ એની કંઈક પોતાની માલિકીની જમીનમાં કંપનીવાળા એને હેરાન કરતા હતા, પણ ત્યાં કલેક્ટર સાહેબની ઓફિસે જઈ અને એ ભાઈ એનું નિવેદન નહોતો આપી શકતો અને રડી પડ્યો હતો, કારણ કે એ કેટલો હેરાન છે. અને આજે હું આ વિડીયા મારફતે યુટ્યુબ ચેનલ મારફતે એક વસ્તુ, એટલે આપણા આ ઘરના શબ્દ નથી. તુલસીદાસે એમ લખ્યું છે કે ભાઈ તમે આ અત્યાચાર રહેવા દેજો, આ કરપ્શન રહેવા દેજો, નબળા માણાને કિસાન ભાઈઓને દબાવવાનું રહેવા દેજો. કર્મચારી, હરેક કર્મચારી કરપ્શન કરે જ છે, એમાં કોઈ બાકાત જ નથી. અને તમે એક વિચારી લેજો, જ્યારે અત્યાચાર વધી જાય, બહુ પૃથ્વીમાંથી પાપનો બોજ વધી જાય, કારણ કે તમે પાપના પોટલા માંધો છો ભાઈ. તમને અઢળક ધન ભેરું કરી અને એ ઢગલા ધનના કરીને માથે બેઠા હો. પછી તુલસીદાસે એમ લખ્યું છે કે તુલસી આઈ ગરીબ કી કબ ખાલી ન જાય, મુવા ઢોર કા સાંભ છે જીવ લોહા ભસ્મ હો જાય. મરલ ઢોરના સાંભળાની અગાઉ ધમણ બનાવી હોય. હવે આ પંખા કુલર ને બધું ઇલેક્ટ્રિક સાધનો આવ્યા એટલે ધમણું આધુનિક આવી ગયું, પણ ધમણ એ મરલ ઢોરના સાંભળાની ધમણ બનાવી હોય લવારે, અને ધીમે ધીમે આમ એમાં હલેસા મારી અને એ ગરમ કરી લોઢું અને એમાંથી ઓજાર બનાવતા. એમ જેમ લોહાને પાણી કરી નાખે, એમ તુલસીદાસ એમ કહે છે કે તમારે હાય લેહો કોઈ ગરીબની અત્યાચાર કર્યો તો તમને જેમ લોઢું ગારી નાખે ધમણથી ધીમે ધીમે ફૂંકો મારીને, એમ તમે ગરાઈ જાહો, રેહો નહીં ભાઈ. એટલે રેહો નહીં. તમારા બાળકોમાં કંઈ રધી નહીં હોય, ક્યાંય લૂલા લંગણા છે, ક્યાંય અંધળા બેરા છે, ક્યાંય હાવ હાસવવા પડે એવા જિંદગી આખી ભાઈ, એવા જન્મ છે આ તુલસીદાસ એમ કહે છે ભાઈ. અને બહુ ભોગવવું પડશે. તમારી એક બે પેઢીએ ત્રીજી પેઢીએ આ ભોગવવું પડે ને ભોગવવું પડે, એમાં કંઈ ના હાલે ભાઈ. એટલે તમે પાછા મેળવી જાઓ, કરપ્શન કરતાં પાછા મેળવી જાઓ. કંપનીઓ તમને હજારો રૂપિયા કરોડો રૂપિયા આપે છે, એ ખાઈને તમે આવા ધંધા આદરો છો. આ 100% શુદ્ધ છે. અને ખેડૂતને જો કંઈ કામ કરવું હોય તો મૂર ના થાય, અને કંપની આવી અને તમારી પાસે કામ માગે એટલે ફટાકામાં થાય. કલાક બે કલાકમાં એના કાગળિયા થઈ જાય મિત્રો. એટલે દુનિયા જ બધું સમજે છે, પણ કંઈ નથી શકતી. કૂતીનો અવાજ કોણ સાંભળે? કોઈ સાંભળે છે? કોઈ નથી સાંભળતું. નેતા મત લેવા આવે, મત જોતા હોય તેથી કૂતરાની ગોળી પૂછડી અલબલાવે, અને પછી કોણ હોન કોણ તું, પછી ભાવે નથી પૂછતા ભાઈ કે આ એક માણા એના શબ્દ નથી મોઢામાંથી બોલતા. નેતા છૂટાયેલા કે ભાઈ તમારે કંપનીવાળા આવે છે, તમને શું આપે છે, શું કરે છે, તમને કેવી રીતે આપે છે. કિશનભાઈઓને હું કહું કે એની પાસેથી તમે ગવર્મેન્ટે એને જીઆરને ગાઈડલાઈન આપી હોય એ માગો પહેલાં કે ભાઈ તમે આ કયા ધારાધોરણ મુજબ, સીધી અને સરળ ભાષામાં કિશનભાઈઓને હું કહું કે તમે એના પાસેથી તમારી કંપનીમાં પાવરની 60 કેવી લાઈન આવતી હોય, 32 કેવી આવતી હોય, પછી 11 આવતી હોય કે LT લાઈન આવતી હોય, કંપનીની પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જે લાઈનો આવતી હોય, પોલ ઊભા કરવાના હોય તમારા ખેતરની અંદર, તો તમે એની પાસેથી પહેલાં માગો કે ભાઈ અમને આ સરકારે તમને અમારી માલિકીની જમીનમાંથી કામ કરવા માટે કયા પ્રકારનો GR અને ગાઈડલાઈન આપેલ છે, એ તમે અમને લેખિત આપો. સરકારની ગાઈડલાઈન આપો, અમે તે પછી અમારા હેઠામાં કરજો ભાઈ. આ તમને 100% કિસાનભાઈઓ શુદ્ધ અને 100% તમારે માગવું જ જોઈએ. અને નહીં માગો તો કાયમ તમે અત્યાચારમાં પીલાતા રહો. અને જો પીલાવું હોય તો પીલાણા કરો ભાઈ. જય જવાન જય કિસાન. અને આ વિડીયો જેટલો બને એટલો શેર કરો ભાઈ. તમે વિડીયો જોઈને મૂકી કેમ દો? સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. હજારો શેર કરી દો, હજારો માણામાં. હુકમ તમે બીવો છો ભાઈ? શેનાથી બીવાનું? આપણી માલિકીમાં આપણે ક્યાં કોઈનું જટી લેવું છે ભાઈ? આપણે કોઈનું જટવાનું તો છે નહીં. આપણી માલિકીમાં જે કોઈ આવે છે એને આપણે કહેવાનું છે કે ભાઈ તમે અમારી માલિકીમાં. કચ્છના કેટલા વિડીયા આવે, ટીંગાટોરિયું કરીને લઈ જાય, ધક્કાધુંબા કરીને લઈ જાય. આ હમણાં લાલુકાનો વિડીયો આવતો હતો, ગળું દબાવીને લઈ જાય.
આટલા બધા અત્યાચાર કરે છે એ કેના કહેવાથી કરે છે? પોલીસ ખાતું તો એનું એક સાકર છે, કારણ કે એને તો ઉપરથી આદેશ આપે કે તમારે વાં જવાનું છે એટલે એને આવવું પડે. પણ એમાં આવો બધો અત્યાચાર ન કરાય ભાઈ. એટલે તમે આ વિડીયો મિત્રો જે જોવો તે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. કરોડોમાં સબસ્ક્રાઈબ કરી દો, હું કામ પીઓ છો ભાઈ. જય જવાન જય કિસાન.